અંદરીકી નમસ્કાર. આપણી આસપાસ ઉપસ્થિત અભૌતિક અને આદર્શ એવા પરમ તત્વ શ્રી પરમાત્માને મારા નમન. મંચસ્થ મહાનુભાવો, આચાર્યશ્રીઓ અને શિક્ષકોને મારા પ્રણામ. અને મારા પ્રિય વિદ્યાર્થીઓ, આજે હું અહીં ઊભો છું તો મનમાં ખુશી પણ છે અને ઉદાસી પણ છે. ખુશી એ વાતની છે કે તમે બધા જીવનના મહત્વના પડાવ પર છો, અને ઉદાસી એ વાતની છે કે આ બધા ચહેરા ફરીથી વર્ગમાં નહીં જોવા મળે, નહીં કહેવા મળે કે એ શાંતિ રાખ, એ અવાજ નહીં, કેમ જ લેશન નથી લાવ્યો. પ્રિય બાળકો, જેમ વિજ્ઞાનમાં કહેવાય છે, ઉર્જા ક્યારેય નાશ પામતી નથી, માત્ર રૂપ બદલે છે. બિલકુલ આ રીતે આજે આપણે વચ્ચેનો સંબંધ પણ બદલાય છે. વર્ગખંડની નજીકતા કદાચ ઘટશે, પણ દિલની નજીકતા ક્યારેય નહીં ઘટે. બાળકો, ધોરણ 10 ની પરીક્ષા તો હજી શરૂઆત છે. આના કરતા પણ તમારે મોટી પરીક્ષાઓ આપવાની છે. પણ યાદ રાખજો, નિષ્ફળતા એટલે અંત નહીં. તમારા સપના મોટા રાખજો, માતા પિતાનું નામ રોશન કરજો. જ્યાં જાઓ ત્યાં સ્કૂલના શાળાના સંસ્કાર લઈને જજો. હા, મને યાદ આવશે તમારી વાતો. સર, આ પ્રશ્ન પૂછાશે ને? સર, આ સમજાવો ને? સર, મારે કેટલા માર્ક આવ્યા? સર, તમારું કામ કયું? આ બધી વાતો મને ખૂબ યાદ આવશે. પણ યાદ રાખજો, જીવનમાં ક્યારેય મુશ્કેલી આવે, માર્ક દેખાતો નથી એવું લાગે, તો અહીં ઉપસ્થિત સર્વ શિક્ષકો, તમામ શિક્ષકો હંમેશા તમારી સાથે ઉભા રહેશે. તમે ફક્ત વિદ્યાર્થી નહીં, અમારા જીવનનો એક ભાગ છો જે હંમેશા અમૂલ્ય રહેશે. તમારા ભવિષ્ય માટે દિલથી શુભેચ્છા. ભગવાન તમને સફળતા, સ્વાસ્થ્ય અને ખુશીઓ આપે. અને વિદાય નહીં, પણ ફરી મળવાની આશા સાથે આભાર. જય શ્રી કૃષ્ણ.